બાળકો છે જો કેટલા રૂપાળા અને કેટલા સરસ લાગે છે. યુનિફોર્મ તો જો કેટલા સુંદર લાગી રહ્યા છે. વાહ, કંઈક નવી જ પાઠશાળા કંઈક હોવી જોઈએ. ચાલો આપણે એને પૂછીએ. જય માતાજી. જય માતાજી. કેમ છો બધા બાળકો? મજામાં? વયમ ચકુશલાહ. તમને અહીં ભણવાની મજા આવે છે? આમ. તમને અહીંયા ભણવાની કેમ મજા આવે છે? અત્ર સંસ્કૃતમય વાતાવરણમસ્તિ એવં સહ અભ્યાસસ્ય પ્રવૃત્તિ ભવતિ અતઃ વયમ સર્વે આનંદેન વસામઃ. વાહ, સરસ. ખૂબ સરસ, ખૂબ સરસ. તમારે ભણવાની સાથે સાથે કઈ કઈ ઇતર પ્રવૃત્તિઓ થાય છે તમે મને જણાવશો? કોઈ એક જણાવો. મહ્યમ કરાટે રોચતે. બીજા વ્યક્તિઓ બતાવો કે કઈ કઈ પ્રવૃત્તિ થાય છે. મહ્યમ લોટ ચરણમ રોચતે. વાહ, સરસ. મહ્યમ ધનુર્વિદ્યા રોચતે. વાહ, મહ્યમ અશ્વારોહણમ રોચતે. અરે વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. શાળા પર એટલું સરસ. एषः अस्माकं प्रधानाचार्य कक्षः अस्ति. સરસ. તમે મુલાકાત કરાવશો? आम्. નમો નમઃ. નમો નમો. ભ્રાતૃવર્ય જય માતાજી. જય માતાજી. જય માતાજી. બરાબર. બેસો. એમાં એવું છે સાહેબ કે અમે ત્રણેય છે ને દર્શને વાહ, સરસ. આપણે માતાજીના ગાયત્રીનો વાહ, સરસ. કયા દર્શન થયા? મજા આવે. આનંદ આવ્યો? એમાં પછી અમે ઉતરતા હતા હમ. પગથિયા અને ત્યાં જ સ્કૂલના બાળકોને અત્યારે પણ હા. બાળકોમાં વિશેષતા એ હતી કે એને યુનિફોર્મ અલગ પહેરે છે. વાહ, એમાં એવું છે સાહેબ, આપણે યુનિફોર્મમાં બાળકો સંસ્કૃત માધ્યમમાં છે એ માટે તેના આપણે એનો ડ્રેસ અલગ આવ્યો છે જે આપણે સંસ્કૃતિને લગતું. વાહ, સરસ. એટલે અમે એને થોડાક પ્રશ્નો પૂછ્યા હમ. એટલે પછી કે તમે આયા પ્રશ્નો પૂછો. હમ. ચાલો અમે તમને અમારી સંસ્થા બતાવી, અમારી વાહ, સ્કૂલ બતાવી. સરસ. એટલે અમે અહીં સુધી ના, તમારી બહુ સાથે સારું પહોંચ્યા. કર્યું તમે અહીંયા એવા બાળકોની સાથે સાથે સાહેબ. ખૂબ ખૂબ તમારો આભાર બધાનો. સાહેબ, અહીંયા કેટલામા ધોરણથી બાળકને પ્રવેશ મળે છે? હા, સર, આપણે અહીંયા બાળકોને 5મું ધોરણ પૂર્ણ કરે એટલે કે 6થા ધોરણથી બાળકને વિના મૂલ્યે પ્રવેશ મળે છે સંસ્કૃતમાંથી. ખૂબ સરસ કે બાળકનો ઘડતર પાયાથી થઈ જાય. ઘડતર પાયેથી અભ્યાસની સાથે સાથે ઘણું બધું અલગ. તો આપ અમને આપની શાળાની મુલાકાત કરાવશો સાહેબ? ત્યાં એક શાળાની ગ્રંથાલય છે. વાહ, સરસ. અહીંયા બાળકોને જે સંસ્કૃતના અલગ અલગ સારા સારા જે પુસ્તકો છે એવી રીતના હિતોપદેશ છે, આપણે ગીતાજી છે, પંચતંત્ર છે, બસ બાળકોને ધાર્મિક ગ્રંથો અને એના જીવનમાં જે વાર્તાના માધ્યમથી કંઈક નવું શીખવા અને જાણવા મળે એવા ઘણા બધા પુસ્તકો આપણે અહીંયા વસાવેલા છે અને એને બાળકો પણ અહીં વાંચન પણ કરે છે. બહુ સારી રીતે. બાળપણથી જ સંસ્કૃતિ જે છે ટૂંકમાં જળવાઈ રહે ને. આ બાળપણથી જ સંસ્કાર અને આપણું સંસ્કૃતિ બે સંસ્કૃતિ અને સંસ્કારનો વારસો અહીં પૂરેપૂરી રીતે જાળવવામાં આવે છે. બહુ સરસ સરસ. ઉપવિશતુ. એષઃ અસ્માકં અતિથયઃ. તો અમારી શાળામાં બાળકોને સ્માર્ટ ટીવી દ્વારા અભ્યાસ કાર્ય કરવામાં આવે છે. ગુજરાત સરકારની અભ્યાસક્રમ અનુરૂપ એમના જે પાઠ્ય પુસ્તકો છે તેનું તો અહીંયા અભ્યાસ સ્માર્ટ ટીવીમાં કરવામાં આવે છે, પણ સાથે સાથે અમારો જે વિષય બાળકોનો મુખ્ય છે સંસ્કૃત, તો એમને લગતા શૈક્ષણિક જે વિડીયો હોય ઓનલાઈન તે બતાવીને પણ બાળકોને ડિજિટલ અને સ્માર્ટ ટીવી દ્વારા બાળકોનો અભ્યાસ કરાવવામાં આવે છે. ખૂબ સરસ.